સેવા પ્રથા 1. નોકરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતાના તબીબી પ્રમાણપત્ર અંગેની પૂર્વ શરતો. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 માં નીચે પૈકી કયા નિયમોથી જોગવાઈ કરેલ છે? નિયમ 10. સરકારી નોકરીમાં કાયમી જગા પર કાયમી રીતે નિમણૂક આપવામાં આવે તે પહેલાં અથવા નિમણૂકની તારીખથી કેટલા માસની નોકરી પૂરી થાય તે પહેલા તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે. 6 માસમાં. 3. કર્મચારીના તબીબી પ્રમાણપત્ર ઉપર નીચે પૈકી કોણ સહી કરશે? જિલ્લાના સિવિલ સર્જન. ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કયા પરિશિષ્ટમાં આપેલ છે? પરિશિષ્ટ 3. 6. એક કર્મચારીને 1 વર્ષ કરતાં ઓછી નોકરી થયેલ છે અને તે રાજીનામું આપવા માંગે છે તો તેણે કેટલા સમય અગાઉ નોટિસ આપવી જોઈએ? 1 અઠવાડિયા. કર્મચારીની સેવાપોથીમાં જન્મતારીખ નોંધવા અંગે. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 ના કયા નિયમથી જોગવાઈ કરવામાં આવેલ છે? નિયમ 40. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 ના કયા નિયમ મુજબ કર્મચારીની બદલી બાદ સેવાપોથી બદલીવાળી જગ્યાએ મોકલવાની રહે છે? નિયમ 44. સામાન્ય રીતે કયા માસમાં કર્મચારીની સેવાપોથી અને સેવાપત્રકની વાર્ષિક ખરાઈ કરવાની જોગવાઈ છે? જાન્યુઆરી. નોકરીના રેકર્ડમાંથી નીચે પૈકી કઈ વીમા કંપનીને ઉતારાઓ આપવાની જોગવાઈ? ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 માં કરવામાં આવેલ છે? 1. ભારતીય જીવન વીમા નિગમ. 1. નવી કચેરીમાંની કોઈ એક જગા ઉપર કર્મચારીની નિમણૂક થતાં એક જગ્યાએથી બીજે મથકે રહેઠાણનું સ્થળે ફેરવવાનું જરૂરી ન બનતું હોય ત્યારે ફરજ ઉપર જોડાવા માટે કર્મચારીને કેટલા દિવસ મળશે? 1 પણ નહીં. સરકારી કર્મચારી સ્વવિનંતીથી બદલીની માંગણી કરે તો તેને નવી ફરજ ઉપર જોડાવા માટે કેટલા દિવસ મળશે? 1 પણ નહીં. રાજ્યેતર સેવામાંના કર્મચારીઓના મહેનતાણાના નિયમન અંગેના સિદ્ધાંતોની. ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય. રાજ્યેતર સેવા ભારત બહાર પ્રતિનિયુક્તિ ફરજ મોકૂફી બરતરફી અને રૂખસત ના નિયમો પૈકી નીચે જણાવેલ કયા નિયમમાં જોગવાઈ છે? નિયમ 39. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીની રજા મંજૂરી માટે શું જોગવાઈ છે? રજા મંજૂર ન થાય. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને પ્રથમ 6 માસ સુધી નીચે પૈકી કેટલી નિર્વાહ ભથ્થાની રકમ મળવાપાત્ર છે? પગારના 50%. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીના નિર્વાહ ભથ્થામાંથી નીચે પૈકી કઈ રકમ કપાત કરવી ફરજિયાત નથી? એલઆઈસી પ્રીમિયમ. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીએ દર માસે નીચે પૈકી કયું પ્રમાણપત્ર આપવું જોઈએ? ખાનગી નોકરી કે ધંધામાં રોકાયા નથી. કોઈ પણ સરકારી કર્મચારીને નીચે પૈકી કોની મંજૂરીથી ભારત બહાર પ્રતિનિયુક્તિ કરી શકાય? સરકાર. તાલીમ માટે વિદેશમાં મોકલવામાં આવતા કર્મચારીઓને પગાર અને ભથ્થા, આવવા જવા અંગેના પેસેજ વગેરે મંજૂર કરવા અંગેની બોલીઓ અને શરતો. ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય. રાજ્યેતર સેવા ભારત બહાર પ્રતિનિયુક્તિ ફરજ મોકૂફી બરતરફી અને રૂખસત ના નિયમો 2002 માં કયા પરિશિષ્ટમાં જોગવાઈ કરવામાં આવેલ છે? સી પરિશિષ્ટ 7. દરેક સરકારી કર્મચારીએ હંમેશા સંપૂર્ણ પ્રમાણિક રહેવું. ફરજ પ્રત્યે નિષ્ઠા કેળવવી અને સરકારી કર્મચારીને છાજે તેવું વર્તન કરવું એવી જોગવાઈ. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971 ની કની કલમમાં કરેલ છે? 1 કલમ 3 1.
સરકારી મહિલા કર્મચારીની સાથે જાતીય સતામણીની મનાઈની જોગવાઈ કયા નિયમથી કરવામાં આવેલ છે? એ. નિયમ 3 ખ. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971 ના કયા નિયમ મુજબ સરકારી કર્મચારી રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં? કલમ 6. વર્ગ 3 ના સરકારી કર્મચારી સામાજિક ધાર્મિક પ્રસંગોપાત કેટલી રકમ સુધીની ભેટ સ્વીકારી શકશે? 2000. સરકારી કર્મચારી પુત્રી કે પુત્રના લગ્ન પ્રસંગે દાયજો માંગી કે આપી શકશે નહીં. આ મુજબની જોગવાઈ ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971 ની કઈ કલમથી કરવામાં આવેલ છે? કલમ 13 ક. સરકારી કર્મચારી સાહિત્યિક કલા વિષયક અથવા વૈજ્ઞાનિક પ્રકારનું પ્રાસંગિક કામ કેવી રીતે હાથ ધરી શકે છે? એ. સરકારની પૂર્વ મંજૂરી વિના. બી. સરકારની મંજૂરી લઈને. સી. નિમણૂક અધિકારીની મંજૂરી લઈને. અંશ એક પણ નહીં. સરકારી કર્મચારીને તેની સામે થયેલી ફોજદારી અથવા દીવાની કાર્યવાહી અંગે જાણકારી સરકારને આપવી જોઈએ. આ જોગવાઈ ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971 ના કયા નિયમથી કરવામાં આવેલ છે? એ. નિયમ 18. સરકારી કર્મચારી પોતાનું હિત પાર પાડવા બહારની વગનો ઉપયોગ ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971 ના કયા નિયમ મુજબ કરી શકશે નહીં? એ. નિયમ 23. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 ક્યારથી અમલમાં આવેલ છે? 15 ઓગસ્ટ 1971. સરકારી કર્મચારીને કોઈપણ ગુન્હા હેઠળ કેટલા કલાકથી વધારે કસ્ટડીમાં રાખેલ હોય તો ફરજ મોકૂફી કરવામાં આવશે? 48 કલાક. સરકારી કર્મચારીને ફરજ મોકૂફ કર્યાના કેટલા દિવસમાં ફરજ મોકૂફીના હુકમની સમીક્ષા કરવાની રહે છે? એ. 90 દિવસ. નાની શિક્ષા અને મોટી શિક્ષા એમ બંને મળી કુલ કેટલા શિક્ષાના પ્રકાર નિર્ધારિત કરવામાં આવેલ છે? 8. સરકારી કર્મચારીએ તહોમતના મુદ્દા અને આક્ષેપનામું મળ્યાથી કામકાજના વધુમાં વધુ કેટલા દિવસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું રહેશે? 7 દિવસ. સરકારી કર્મચારીને થયેલ શિક્ષાનો હુકમ મળ્યા તારીખથી તે કર્મચારી કેટલા દિવસમાં હુકમ સામે અપીલ કરી શકે? 45 દિવસ. ગુજરાત રાજ્યની મુલકી સેવાનું રાજ્ય સરકારના હુકમો મુજબ કેટલા વર્ગોમાં વર્ગીકરણ કરેલ છે? એ. 4. સરકારી નોકરીમાં જોડાનાર ભારતના નાગરિકત્વ સંબંધી શરતો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 ના કયા નિયમથી કરવામાં આવેલ છે? નિયમ 7. ઠરાવેલ વય મર્યાદાથી વધુ વય મર્યાદાવાળી વ્યક્તિને રાજ્ય સેવામાં નોકરીએ રાખવા કોની મંજૂરી મેળવવી જોઈએ? રાજ્ય સરકારની. વર્ગ 1 અને વર્ગ 2 ની સેવાના અધિકારીશ્રીનો પ્રોબેશન પીરિયડ કેટલા વર્ષનો હોય છે? 2 વર્ષ. 40. સરકારી કર્મચારી બઢતીનો અસ્વીકાર કરવાના કારણો સહિતની અરજી કોને કરી શકે? નિમણૂક અધિકારી. અપવાદરૂપ સંજોગોમાં સરકાર અન્યથા નિર્ણય લે તે કિસ્સાઓમાં કોઈપણ સરકારી કર્મચારીને સળંગ કેટલા વર્ષથી વધુ મુદત માટે કોઈપણ પ્રકારની રજા મંજૂર કરવામાં આવશે નહીં? 5 વર્ષ. રજા કે રજાની મુદત માટે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારીને ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 મુજબ કયા નમૂનામાં અરજી કરવી જોઈએ? એ. 1. સરકારી કર્મચારીના રજાના હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવે છે? એ. 2. સરકારી કર્મચારીની માંદગીના કારણોસર રજા ઉપર જવા કયા નમૂનામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ? નમૂનો 3. રજાના દિવસોમાં જાહેર રજા સાથે સંયોજન કરવા અંગે ગુજરાત મુલકી સેવા
રજા નિયમો 2002 જોગવાઈ કરવામાં આવેલ છે. ના કયા નિયમમાં? એ. નિયમ 41-46 વેકેશન ખાતા સિવાયના સરકારી કર્મચારીને તેની નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ પ્રાપ્ત રજા મળવાપાત્ર છે? 15 દિવસ. રજા પ્રવાસ ભોગવતા સરકારી કર્મચારીને કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મળી શકે? 10. સરકારી કર્મચારીની નિવૃત્તિ સમયે મળતું રજાનું રોકડમાં રૂપાંતર ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 ની કઈ કલમ મુજબ આપવામાં આવે છે? કલમ 65. મહિલા સરકારી કર્મચારીને હાલના નિયમોનુસાર કેટલા દિવસની પ્રસૂતિની રજા મળવાપાત્ર છે? 180 દિવસ. કરાર ઉપર નિમવામાં આવેલ કર્મચારીને નીચે પૈકી કઈ રજા મળશે? પરચુરણ રજા. સ્થાનિક વળતર ભથ્થાની મંજૂરી માટે શહેરોના વર્ગીકરણ મુજબ અમદાવાદ શહેર કયા વર્ગમાં આવે છે? ડી. એ. 2. પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય ત્યારે તેમને ઘરભાડા ભથ્થું નીચે પૈકી કેવી રીતે મળશે? એ. પતિ અને પત્ની બંનેને કર્મચારીને રજા દરમિયાન ઘરભાડા ભથ્થું તથા સ્થાનિક વળતર ભથ્થાનું નિયમન અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 ની કઈ કલમથી કરવામાં આવે છે? એ. કલમ 25 પ્રથમ વખતની ઘરભાડા ભથ્થાની આકારણી સાથે આપવાના પ્રમાણપત્રનો નમૂનો ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 ના કયા નિયમમાં આપવામાં આવેલ છે? નિયમ 3-2-55 ડાંગ ભથ્થું કયા કર્મચારીને મળવાપાત્ર છે? એ. ડાંગ જિલ્લાના કર્મચારીને. 56 નોન પ્રેક્ટિસિંગ ભથ્થું નીચે પૈકી કોને મળવાપાત્ર છે? એ. સરકારી સેવાના તબીબ. પરીક્ષા કાર્ય માટે માનદ વેતન આપવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 ની કઈ કલમથી જણાવવામાં આવેલ છે? કલમ 49. 58 મોંઘવારી ભથ્થાની મંજૂરીના નિયમન અંગેની શરતો ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 ની કઈ કલમથી જણાવવામાં આવેલ છે? કલમ 59. મોંઘવારી ભથ્થાના દર સરકાર વખતોવખત મંજૂર કરે તે પ્રમાણે રહેશે. આ જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ 60. અપવાદરૂપ સંજોગો સિવાય કેટલા વર્ષ ઉપરાંત નોકરીની મુદત લંબાવવા માટે મંજૂરી આપી શકાય નહીં? 50 વર્ષ. પેન્શન પાછું લેવાનો કે મોકૂફ રાખવાનો સરકારનો અધિકાર હોવા બાબતની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ 24. કેટલા વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી સરકારી કર્મચારીએ કરેલ નોકરી જ પેન્શન પરત્વે ગણવામાં આવે છે? એ. 18 વર્ષ. પેન્શન પાત્ર પગાર માટે નીચે પૈકી કયું સાચું છે? એ. છેલ્લા 10 માસના પગારની સરેરાશ. પેન્શનના પ્રકાર કેટલા છે? એ. 5. સરકારી કર્મચારીએ તેના કુટુંબની વિગતો ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 માં જણાવ્યા મુજબ કયા નમૂના આપવાની રહેશે? એ. 13. સરકારી કર્મચારી તેના પેન્શનના કેટલા ટકા જેટલી રકમથી વધુ નહીં તેટલી રકમના હિસ્સાનું ઉચ્ચક રોકડમાં રૂપાંતર કરાવવા હકદાર છે? એ. 40%. નિવૃત્ત થતા કર્મચારીઓનું પેન્શન રજિસ્ટર ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 મુજબ યા નમૂનામાં નિભાવવાનું હોય છે? એ. 20. સ્વૈચ્છિક નિવૃત્તિ સંબંધે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 મુજબ કયા નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું હોય છે?
4. સરકારી મકાન ભાડાના વિભિન્ન દરો ગુજરાત મુલકી સેવા રહેણાંકના મકાનમાં વસવાટના નિયમો 2002 ના કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે? નિયમ 18. સરકારી આવાસનું સમારકામ ચાલુ હોય કે વસવાટ કરવા યોગ્ય ન રહે ત્યારે આવા આવાસનો કબજો ધરાવતા કર્મચારી પાસે લેણું થતું ભાડું માફ કરવાનો નિર્ણય નીચે પૈકી કોણ કરશે? કાર્યપાલક ઇજનેર. વાહન ભથ્થાની ચૂકવણી અંગેની શરતો ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાઓ ના નિયમ 2002 ની કઈ કલમથી કરવામાં આવેલ છે? કલમ 3(2). એક સાથે કેટલા વર્ષ કરતાં વધુ સમયગાળા માટે મુસાફરી ભથ્થું મંજૂર કરી શકાય નહીં? 2 વર્ષ. પરિવહન ભથ્થું મંજૂર કરવા માટે કર્મચારીના આવાસથી કચેરીનું અંતર કેટલા કિ.મી. થી વધુ હોવું જોઈએ? 1. સરકારી કર્મચારીએ મુસાફરી પૂર્ણ કર્યા